આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેના કેન્દ્રીય અંદાજપત્રમાં દેશના મધ્યમ વર્ગને શ્રેણીબદ્ધ રાહતો આપી છે. નવી કર પ્રણાલી હેઠળ આવકવેરાના સ્લેબ પ્રમાણે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે. આ ઉપરાંત 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ લાગુ પડશે. આ રીતે પગારદાર વ્યક્તિની કુલ 12,75,000 સુધીની આવક કરમુક્ત થઈ જશે. આ જાહેરાત કરતા નાણામંત્રીએ જણાવ્યું કે નવા કર માળખાથી મધ્યમ વર્ગ પરનો કરબોજ ઘટશે અને તેમના હાથમાં વધુ પૈસા બચશે. આના કારણે ઘરગથ્થુ બચત, રોકાણ અને વપરાશને વેગ મળશે. તેમણે રાજ્યોને માળખાકીય સુવિધાઓ વિકસાવવા 1.5 લાખ કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન આપવાની જાહેરાત પણ કરી હતી. સતત 8મું અંદાજપત્ર રજૂ કરતા નાણામંત્રીએ જણાવ્યું કે હવે તમામ કરદાતાઓ છેલ્લા 4 વર્ષનું આવકવેરા રિટર્ન એક સાથે ફાઇલ કરી શકશે. અગાઉ આ મર્યાદા 2 વર્ષની હતી. વરિષ્ઠ નાગરિકો માટે ટીડીએસ મર્યાદા 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. કઠોળ પાકોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે 6 વર્ષ માટેના મિશનની અને કપાસ ઉત્પાદકતા મિશનની જાહેરાત પણ કરવામાં આવી છે. શ્રીમતી સીતારમણે જણાવ્યું કે આ બજેટનો હેતુ કરવેરા, વીજળી ક્ષેત્ર, શહેરી વિકાસ, ખાણકામ, નાણાકીય ક્ષેત્ર અને નિયમનકારી સુધારાઓ સહિત 6 ક્ષેત્રોમાં પરિવર્તનશીલ સુધારાઓ શરૂ કરવાનો છે. નાણામંત્રીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે આગામી 3 વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્સર કેન્દ્રો અને કેન્સરની સારવાર માટે ડે કેર કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ ઉપરાંત જળ જીવન મિશનને 2028 સુધી લંબાવવાની અને 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે શહેરી પડકાર ભંડોળ સ્થાપવાની તથા કૌશલ્ય વિકાસ માટેના રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવાની અને મેડિકલ કોલેજોમાં 10,000 વધારાની બેઠકોની જાહેરાત કરવામાં આવી છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના એકમો એમએસએમઈ માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. નાણામંત્રીએ ભારતીય ભાષા પુસ્તક યોજના અને એઆઈમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપવાની જાહેરાત પણ કરી હતી. મહિલા સશક્તિકરણ માટે મહત્વની પહેલ કરતા તેમણે જણાવ્યું કે આગામી 5 વર્ષ માટે પ્રથમ વખતના ઉદ્યોગ સાહસિક એસસી અને એસટી મહિલાઓને 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. તેમણે શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ સ્થાપવાની જાહેરાત પણ કરી હતી. કેન્દ્રીય અંદાજપત્ર અંગે પ્રતિક્રિયા આપતા અમદાવાદના ગુજરાત વેપારી મહામંડળ જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે આ અંદાજપત્રને હકારાત્મક ગણાવતા જણાવ્યું કે અંદાજપત્રમાં કર માળખામાં ઘટાડો કરાયો છે તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એમએસએમઈ ક્ષેત્રને મજબૂત કરાશે. તેનો લાભ આગામી 5 વર્ષમાં દેખાશે. આજે એમએસએમઈ સેક્ટરને જેટલું મજબૂત કરતા જશે અને જે કરવા માટે આજે એફએમ એક બહુ જ ભાર દીધો છે, એનાથી આવતા 5 વર્ષમાં તમને આનો ખૂબ જ બેનિફિટ દેખાશે અને આ ના કેવળ આપણને જોબ ક્રિએશનમાં હેલ્પ કરશે પણ ઇવન લાર્જર ઇન્ડસ્ટ્રીને આગળ વધવામાં હેલ્પ કરશે અને ઇન્ડિયાના એક્સપોર્ટ્સને પણ ખૂબ સારી મદદ કરશે. આ તરફ સુરતમાં દક્ષિણ ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ એસજીસીસીઆઈના પૂર્વ પ્રમુખ રમેશ વગાસિયાએ અંદાજપત્ર અંગે આ મુજબ પ્રતિક્રિયા આપી હતી. એવરેજ બજેટ સારું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, ઇકોનોમીમાં ફેરફાર કરીને મેક ઇન ઇન્ડિયા ઉપર ભાર આપી અને ઇન્ડિયામાં પ્રોડક્શન માટે મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો પ્રમોશન માટેનું આ બજેટ છે. મધ્યમ વર્ગને ખૂબ લાભકારક બેઝિક એક્ઝમ્પશન લિમિટ ઇન્કમ ટેક્સની વધારી એ માટે લોકો માટે આવકાર્ય બજેટ છે અને હું આવકારું છું. જ્યારે એસજીસીસીઆઈના સચિવ નિલેશ માંડલેવાલાએ અંદાજપત્રને મધ્યમ વર્ગને રાહત આપનારું ગણાવ્યું હતું. મધ્યમ વર્ગને ખૂબ આવકારનારું આ બજેટ છે કારણ કે ઘણા વર્ષોથી લોકોને અપેક્ષા હતી કે મધ્યમ વર્ગના બજેટની અંદર ખાસ કરીને ઇન્કમ ટેક્સ સ્લેબની અંદર શું રાહત થઈ શકે. 12 લાખ રૂપિયા સુધી ઝીરો ટેક્સ, આ બહુ મોટું એક બજેટની અસર મધ્યમ વર્ગના લોકો પર પડશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.